ભોગવવા પડશે એટલે બીજી વાર કર્મ ન ભોગવવા માટે બી સાચું બોલે છે. બહુ સરસ છે. ક્યાંથી આવો છો તમે બધા? એમાં લાલો આ લાલો જ છે અને આપણો જે સેમ હતું ને એ જ છે બરોબર. રાજ્યની અંદર એક સારો મેસેજ આપ્યો છે જે વ્યસન કરતા હોય છે એનું થઈ જાય. તો નાસ્તિકે આવે છે પિક્ચર જોવા? બધા આવતા હોય. હા, જે ખોટું બોલતા હોય ને એટલી સમજી તો જાય કે અમારે બી કર્મ ભોગવવા પડશે એટલે બીજી વાર કર્મ ન ભોગવવા માટે બી સાચું બોલે છે. કેવી ફિલ્મ લાગી તમને? બહુ જ છે. અમે તો બીજી વાર જોવા તમે? ટોપ મૂવી ટોપ મૂવી. બધાથી જોવા એવી તમે શું શીખવા મળે છે આ ફિલ્મથી? કર્મ કરતા રહો, ફળની ચિંતા ના રાખો અને આપણે ક્યારે હાર ના માનવી અને આપણે હાર નહીં માનીશું તો કૃષ્ણ આપણી જોડે જશે. બસ સારા કર્મ ભેગા કરવા જોઈએ. અને ભાઈબંધ સારા રાખવાના? તમારા છે સારા મિત્ર એવા? આ બધા એમાં લાલો આ લાલો જ છે અને આપણો જે સેમ હતું ને એ જ છે બરોબર. આ રંજનબેન છે એટલે એના અત્યારે સુધરી ગયા હે પણ એમ કે થોડું આ તો આ પિક્ચર જોઈને હજી સુધરી જશે. હા હજુ સુધરી જશે. સરસ લાગ્યું? Thank you. કેવું લાગ્યું પિક્ચર? કેમ છો બા? કેવું લાગ્યું? પિક્ચર લાગ્યું સારું હે? સુપર હિટ પિક્ચર. સુપર હિટ છે? પાંચ અઠવાડિયા થઈ ગયા પિક્ચરને. હે ને? તારો ભાઈ એક ડાયલોગ બોલો પિક્ચરનો. તમે મારા ભાઈબંધ બનશો. આ પિક્ચરની અંદર એક સારો મેસેજ આપ્યો છે જે વ્યસન કરતા હોય છે એનું માટે સમાજને માટે સોશિયલ માટે આ સારું છે. બાકી પિક્ચરો ઘણા બધા આવતા હોય છે. અમે છીએ મુક્તા સિનેમાઝમાં A2 TRP મોલ બોપલ. અત્યારે અમારા સાથે છે મુક્તા સિનેમાના મેનેજર, ટીમ મેનેજર, જેને પોતાનો અમૂલ્ય સમય આપ્યો છે ને 2 મિનિટ અમે પૂછશું લાલાના સ્ક્રીનિંગ વિશે. અમે જ્યારે સ્ટાર્ટિંગમાં લાલન મૂવી આવ્યું તો એના મેક્સિમમ 3 થી 4 શો અમે એડ કરેલા છે. એના પછી જ્યારે અમને ક્રેઝ દેખાયો મૂવીનો એના પછી અમે ટોટલી 16 શો એડ કરેલા જે અલગ અલગ ટાઈમિંગ ઉપર હતા. જે અમારા અલગ અલગ સ્ક્રીન વાઇઝ કેપેસિટી હિસાબથી અમે બધા શો એડ કરેલા. જેમાં અમે ટોટલ 150 થી 200 કેપેસિટી છે એની હિસાબથી અમે શો એડ કરેલા. અમારા ટોટલ અત્યારે ઓન સ્ક્રીનમાં અત્યારે 16 શો ચાલે છે લાલો મૂવીના, જે અત્યારે ફૂલ સ્પીડમાં ઓડિયન્સ માટે બી સારું છે. ફેમિલીઝ બધા કેટલા બધા એવા છે જે ડેલી લાલો મૂવીના શો માટે આવે છે. જેમાં એડવાન્સ બુકિંગ મેઇનલી એડવાન્સ બુકિંગ જે હોય છે એ વધારે પડતી હોય છે લાલોની. બાકી મૂવી મજબૂત છે. એમાં જે દૃશ્યો બતાવ્યા છે ભગવાનના છે, પછી જે સબક આપ્યો છે જે આપણે પરિવાર માટે છે, એ બધા માટે જે શિક્ષા આપે છે મૂવીમાં એ અને બધું બહુ અમૂલ્ય છે. કેમ છો છોકરાઓ બધા? કઈ પિક્ચર જોવા આવ્યા છો? થેન્ક યુ સંજયભાઈ, થેન્ક યુ વેરી મચ. આજે ચિલ્ડ્રન્સ ડે હતો ને એટલે મેં વિચાર્યું કંઈક નહીં. બહુ જ સારો વિચાર ને બહુ જ સારી મૂવી છે. તમે આ મૂવી પહેલા જોઈ છે? હા, 2 દિવસ પહેલા જોઈ હતી મારા ફ્રેન્ડ સાથે. પછી મને થયું ચિલ્ડ્રન્સ ડે બતાવીએ બધાને. વેરી ગુડ, વેરી ગુડ. એકચ્યુઅલી ફૂલ એક્ટિંગ અને ડેડિકેશન કે ભાઈબંધ માટે શું કરવું જોઈએ, જીવનમાં કયા સારા સિદ્ધાંતો ઉપયોગ કરવા જોઈએ. દોસ્તો, આ હતી મારું પહેલું ફિલ્મ રિવ્યૂ લાલા માટેનું. બહુ જ સરસ રિવ્યૂ આપ્યો છે પબ્લિકે અને ટીઆરપી મોલમાં અમને ઘણો સપોર્ટ હતો મુક્તા સિનેમાનો. એવરી ફ્રાઈડે અમે રિવ્યૂ આપતા રહીશું તમને. બધા મને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને બેલ આઇકન હિટ કરવાનું ભૂલજો નહીં. થેન્ક યુ સો મચ. આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો, મારા ચેનલને સપોર્ટ કરતા રહેજો. કૃષ્ણમ વંદે જગતગુરુ. અત્ર તત્ર સર્વત્ર લાલો મેં થઈ ગઈ છે આખી ભારતની જનતા.